જિગ્નેશભાઈ, અંતે પોલીસે ધરપકડ કરી લીધી છે ગણેશ જાડેજાની. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. અંતે પોલીસે આરોપીની ધરપકડ કરવી પડી છે. સમાજનું ભયંકર પ્રેશર હતું. ઇન્ટરેક્શન કરીને પ્રેશર બિલ્ડ કરતા હતા. કલેક્ટર કચેરીઓમાં આવેદનપત્ર અપાયા. અમારા જેવા મીડિયાના મિત્રોમાં જ્યાં પણ ઇન્ટરવ્યુઝ આપ્યાની લિંક્સ ગુજરાતમાં વાયરલ થઈ. જુનાગઢ બંધનો કોલ આપ્યો. ગોંડલની ધરતી ઉપર સંમેલનનું એલાન કર્યું અને પીડિત પરિવાર લોકોએ આવતીકાલે આત્મવિલોપનની ચીમકી આપી. આના પગલે પોલીસે ધરપકડ કરી છે. અને એક કિસ્સાની વાત નથી, આવા અનેક કિસ્સામાં આખા એક વર્ષ દરમિયાન મારી રેલીઓ, ધરણા, અરજીઓ, આવેદનપત્રો તમે આંકડો જુઓ તો ખબર પડે એક સામાન્ય બેસિક ગુનાના કેસમાં પણ કેટલી બધી વખત ધમપછાડા પીડિત પરિવાર વતી અમારા મારવા પડતા હોય છે. એટલે આ રાજ્યની સરકારના શાસનમાં દલિત એટ્રોસિટીઝ, દલિત અત્યાચારની ઘટનાઓ ખૂબ વધી છે. અને ભારત સરકારનો પોતાનો આંકડો છે કે 51,000 જેટલા કેસો છેલ્લા 365 વર્ષમાં આખા ભારતમાં નોંધાયા છે. અને કોઈ પણ દલિત ચિંતક સાથે તમે વાત કરો તો કોઈ પણ પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસન દરમિયાન દલિત આદિવાસી એટ્રોસિટીઝની સંખ્યામાં ખૂબ વધારો દલિત આદિવાસી એટ્રોસિટીઝમાં જોવા મળતો હોય છે. અગાઉ પણ આપણી સાથે મેં વાત કરેલી છે કે 8 જેટલી ઘટનાઓ તો મેં એવી જોઈ છે જેમાં દલિત સમાજના વ્યક્તિએ સામેથી લેખિતમાં કહ્યું હોય કે અમારી પર જીવલેણ હુમલો કરવામાં આવશે, અમારું ખૂન કરવામાં આવશે, છતાં સામાવાળાના ન પાકા જામીન લેવામાં આવે, ન જેને અરજી કરી હોય એને કોઈ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. અને એના કારણે 8 લોકોના ખૂન આ સરકારના શાસનમાં થયા છે. એટલે ઓવરઓલ દલિત સમાજનું ફ્રસ્ટ્રેશન આમાં બહાર આવતું હોય છે. કોઈ એક કિસ્સાની વાત નથી, રોજે રોજ દલિત સમાજને આવી અનુભૂતિ થતી હોય છે અને એના કારણે એક નારાજગી પેદા થતી હોય છે. અચ્છા, આપને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે કદાચ બાહુબલી નેતાની છબી તેઓ ધરાવે છે અને એટલા માટે જ કદાચ પોલીસે આ કાળા કાન કર્યા છે. મને સમજાતું નથી કે કાયદો અને વ્યવસ્થાનું ગુજરાતમાં શાસન હોય તો કોઈ બાહુબલી હોય છે ને? શેનો બાહુબલી? આ પૃથ્વી પર બાહુબલી હોય છે ને? સર્વ માણસ સમાન છે. ધેટ ઇઝ વોટ અવર કોન્સ્ટિટ્યુશન સેઝ. આપણું બંધારણ શું કહે છે કે કોઈ બાહુબલી હોય તો કોઈ કચડાયેલો હોય એવું કે ચલો વળી કોઈ બાહુબલી હોય. અને ફક્ત એક કિસ્સાની વાત નથી, આખી રાજકોટ પોલીસે ગોંડલની અંદર જે એક પ્રકારનો જે ત્રાસ પ્રવર્તે છે એ બધાનો સફાયો કરવો જોઈએ. ક્ષત્રિય સમાજના આંદોલન વખતે આ લોકોએ ક્ષત્રિય સમાજના નેતાઓને પણ નથી બક્ષ્યા. પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું, ક્ષત્રિય સમાજના આંદોલન વખતે પણ આ આરોપીઓ સમાજના લડનારા માણસોને ટાર્ગેટ કરતા હતા. એટલે આખા ગોંડલ વિસ્તારની અંદર જે પણ અરાજકતા પ્રવર્તે છે, જે કાયદો અને વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો છે, એને એસપી અને આઈજીએ અને ગાંધીનગર કક્ષાએ બહુ પ્રોપરલી ડીલ કરવા જોઈએ. વાત દલિત સમાજની નથી, ગુજરાતના કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના નાગરિકને આ પ્રમાણે ફિલ્મી સ્ટાઇલમાં તમે કિડનેપ કરી, એના નગ્ન કરી, એનો વિડીયો ઉતારી, વિડીયોને વાયરલ કરવાની ધમકી આપી, એને એટલો બધો મારો કે માંડ એનું જીવન બચે. આ અમાનવીય બર્બર કૃત્ય એ કોઈ પણ પાર્ટીની સરકાર હોય, કોઈ પણ પ્રદેશ હોય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ પ્રમાણેના કૃત્યને સભ્ય સમાજમાં કોઈ સ્થાન નથી. જિગ્નેશભાઈ, આપને લાગે છે કે કદાચ આ મુદ્દો આટલો ચગ્યો ના હોત, કાં તો લાઇમલાઇટમાં ના આવ્યો હોત, પ્રકાશમાં આટલો ના આવ્યો હોત, તો વ્યવસ્થિત રાજુભાઈ સોલંકી અને તેમના પુત્રને ન્યાય મળત ખરી? કારણ કે જ્યારે ગુજરાત તક સાથે પણ રાજુભાઈએ વાત કરી, પ્રેશર તમે બનાવો અને મીડિયા પ્રેશર બનાવે, વિપક્ષે મુદ્દામાં બોલે, એના કારણે ડેફિનેટલી એક પ્રેશર બિલ્ડ થતું હોય છે, એનો પ્રભાવ પડતો હોય છે. અને અનેક એવી મેટર્સ છે જેમાં આંદોલનો કર્યા વગર પોલીસે એફઆઈઆર કરી છે, ના ધરપકડ કરી છે. અત્યારે તમારી સાથે વાત કરું છું ત્યારે રાજકોટ અગ્નિકાંડના મુદ્દે હું છેલ્લા 6 દિવસથી રાજકોટમાં છું. રાજકોટ એનએસયુના સ્ટુડન્ટ્સ અમદાવાદથી રાજકોટ આવતા હતા ત્યારે રાજકોટ પોલીસના કેટલાક કોન્સ્ટેબલો સાથે એમની માથાકૂટ થઈ હતી. એ બાબતનો ઘણા દિવસ પૂર્વે 27 એપ્રિલના રોજ ગુનો દાખલ થયેલો છે. આજ દિન સુધીમાં એટ્રોસિટીઝ એક્ટના આરોપી પોલીસ કોન્સ્ટેબલોની ધરપકડ નથી થઈ. હવે કાલે ઉઠીને કમિશનર કચેરીની બહાર ઘેરાવાનો કોલ આપું એટલે પોલીસ પાછી દોડશે. એટલે અત્યારે આ ગોંડલવાડા પ્રકરણમાં પણ કોઈ પણ ચમરબંધીને નહીં છોડી એમ કરીને ભારતીય જનતા પાર્ટી અને પોલીસ બહુ કોલર ઊંચા કરવાની કોશિશ ના કરે. તમારું કેરેક્ટર રોજે રોજના અનુભવોના કારણે અમને ખબર જ છે. તમે 500 મેટર્સમાં
જે કુલડીમાં ગોળ ભાગ્યો છે, એફઆઈઆર નથી જ કરતા, ધરપકડો નથી જ કરતા, ચાર્જશીટ નથી જ કરતા, ઉનાના પીડિતોને હજી ન્યાય નથી મળતો, થાનગઢ દલિત હત્યાકાંડનો રિપોર્ટ તમે નથી જ જાહેર કર્યો, ભાનુભાઈ વણકરના કેસમાં પણ છેલ્લે તમે પિલ્લું જ વાળ્યું અને 20,000 એકર જેટલી દલિત સમાજની ફાળવેલી દલિત સમાજની માલિકીની જમીનમાં આ ક્ષણે પણ આ ગુજરાતમાં માથાભારે લોકોનું ગેરકાયદેસર દબાણ છે. સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મરે તેના વળતર માટે પણ અને હાઈકોર્ટમાં પિટિશનો ફાઇલ કરવી પડે. અચ્છા, બીજી વસ્તુ મારે આપના પાસેથી એ પણ જાણવી છે કે કદાચ છેલ્લા કેટલાય દિવસથી આપ સૌરાષ્ટ્રમાં છો અને કદાચ એટલા માટે પોલીસ ઉપર પ્રેશર પણ બન્યું હોય કારણ કે છેલ્લા કેટલાય દિવસથી દલિત સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો અને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યો હતો. ગુરુવારનો એક એ તો દિવસ હતો અગ્નિકાંડનો અને રોષ એટલા છે માટે જી અને અગ્નિકાંડની સાથોસાથ આ ગોંડલવાડી ઘટના બની એ જી ઉપરાંત મેં કહ્યું એનએસયુએસ સ્ટુડન્ટ સામે પણ તમે કેસ દાખલ કર્યો. હમ એમણે કરેલી ફરિયાદમાં ધરપકડ નહીં કરી. જસદણની અંદર દલિત સમાજના એક વ્યક્તિની જમીનમાં સિંચાઈ વિભાગના એક અધિકારી દ્વારા જે ટોર્ચર કરવામાં આવ્યું એના કારણે દલિત સમાજના એક વ્યક્તિએ આત્મવિલોપન કરવું પડ્યું હમ અને આ બધાના કારણે દલિત સમાજને એક સ્વાભાવિક નારાજગી અને આક્રોશ પ્રવર્તે છે. આવું જ્યારે પણ થતું હોય ત્યારે પોલીસે પ્રશાસને જે પ્રમાણે કામગીરી કરવી જોઈતી હોય એ પ્રમાણેની કામગીરી ના થાય તો જ મારે પિક્ચરમાં આવવું પડે. રાઈટ? કોઈ એટ્રોસિટીની ઘટના બની હોય, પોલીસે તાબડતોબ એફઆઈઆર કરી હોય, ધરપકડ કરી હોય, સમયસર ચાર્જશીટ કરી હોય, હું ચૂપચાપ મારે વિધાનસભામાં કામ ના કરું. રાઈટ? મારે એક્શનમાં એટલા માટે આવવું પડે છે કે શેડ્યુલ કાસ્ટના ગરીબ માણસે એપ્રોચ કરતા હોય છે કે ભાઈ ધરપકડ નથી કરતા, ગુનો દાખલ નથી કરતા, જમીનોમાં દબાણ છે, કબજા ખાલી કરાવો, અનટચેબિલિટી છે. એટલે પોલીસ એનું યોગ્ય કાર્યવાહી કરતી હોય તો સવાલ જ ના ઉભો થાય. અચ્છા, મારો છેલ્લો સવાલ હવે શું લાગે છે ગણેશ જાડેજાને શું સજા થવી જોઈએ કારણ કે આ અમાનવીય એ વર્તન તો એ તેમના તો દ્વારા ન્યાયતંત્ર કરવામાં નક્કી આવ્યું કરશે, છે. પણ એક જડબે સલાક ચાર્જશીટ થવી જોઈએ. હમ, ચાર્જશીટમાં કોઈ પણ છીંડા ના રહે એની તકેદારી ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરે રાખવી જોઈએ. ચાર્જશીટ થયા બાદ એક બે એક્સપર્ટ વકીલને બતાવવી જોઈએ કે આ ચાર્જશીટ કોર્ટમાં ટકે અને ટ્રાયલમાં એનો ફાયદો મળે. ટ્રાયલ એક દોઢ બે વર્ષની અંદર પૂરી થઈ જવી જોઈએ. સ્પેશિયલ કોર્ટ જે એટ્રોસિટીઝ એક્ટમાં ઠરાવ્યું છે એ પ્રમાણે સ્પેશિયલી ડેઝિગ્નેટેડ કોર્ટમાંની ટ્રાયલ ચાલવી જોઈએ. સાક્ષીઓને ધાક ધમકી ન આપવામાં આવે એની તકેદારી લેવાય અને જ્યારે પણ આ માણસ 2 મહિને 4 મહિને 6 મહિને ગમે ત્યારે પણ બેલ લઈને આવે ત્યારે પીડિત પરિવાર કે એમને મદદ કરનારા કોઈ પણ વ્યક્તિના જાનમાલનું નુકસાન કરતી હરકત ના કરે એ સુનિશ્ચિત કરવા માટે આ બેલ લઈને આવે પછી તરત ફરી એકવાર એની ઉપર 151 કરી એના પાકા જામીન લેવા જોઈએ જેથી ફરી અચ્છા, ભવિષ્યમાં આવી કોઈ હરકત ના કરે. જિગ્નેશભાઈ આમાં તમે બહુ સારી વાત કહી સાક્ષીઓને ધાક ધમકી ન આપવામાં આવે પરંતુ એવું ક્યાંક ને ક્યાંક અમુક વાર એવું થાય છે જે સામેવાળો વ્યક્તિ અગર બલવાન હોય છે તો એ હંમેશા દબાવવાનો પ્રયત્ન કરે છે અને ત્યારબાદ થોડા સમય બાદ આખો ના, કેસ છે દબાઈ જાય છે. બલવાન જી વ્યક્તિ અને અનેક ડઝનબંધ અનુભવના આધારે કહું બલવાન હા વ્યક્તિ અને હા પોલીસ એટલે કે હમ આરોપી અને પોલીસ બંને જોડે મળીને પ્રેશરાઇઝ કરતા હોય છે હમ કે ચૂપચાપ આટલા પૈસા લઈ લે ને તો બીજા 4 કેસમાં તારા ફેમિલી વાળાને ભરાઈશું. આવી એક્ઝેક્ટલી ધમકીઓ આપતા હોય. હા હા હમણાં તો ખેરાલુથી મારી પર ફોન હતો થોડીક વાર પહેલા. ખેરાલુમાં એક દલિત સમાજના વ્યક્તિ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી તો એની સામે છેડતીની 354 ની ફરિયાદ કરી દીધી અને હવે એવું પ્રેશર ક્રિએટ કરી રહ્યા છે તું પેલી એટ્રોસિટીની ફરિયાદ પાછળ લે એ તો તને આમાં ફિટ કરીશ. હમ. અચ્છા, તો એટલે લાગે છે કે આ ગુજરાતમાં કેસમાં પૂરેપૂરી વ્યવસ્થિત જવાબદારી રાજુભાઈ અને સાથે તેમની ફેમિલીને ન્યાય મળશે. ગુજરાતમાં પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું ગુજરાતમાં દર વર્ષે હમ, જે આદિવાસી અને દલિત પોતાની પર થયેલા અત્યાચાર અન્યાયનો ગુનો નોંધાવે છે એ ગુનાની અસરને મારી નાખવા એના કેસને નબળો પાડવા અને પીડિતને માનસિક રીતે ટોર્ચર કરવા માટે 354 છેડતીની ખોટી ફરિયાદ કરવામાં આવતી હોય એવા ડઝનબંધ દાખલા ગુજરાતમાં છે. હમ, બિલકુલ. તો લાગે છે કે આમાં પણ વ્યવસ્થિત ન્યાય છે એ મળશે પીડિતોને. એ છેક સુધી અમે લડીશું. હમ, મારી એક જ પોલિસી હોય છે કે પીડિત પરિવારને જ્યાં સુધી લડવાની તૈયારી હોય ત્યાં સુધી અમને મદદ કરતો હોઉં છું. અમને ગુજરાત હાઈકોર્ટમાં મદદની જરૂર હશે, સુપ્રીમ કોર્ટમાં મદદની જરૂર હશે, ઇન્વેસ્ટિગેશન ઉપર એક નજર રાખવી, વિટનેસીસને કોઈ ધમકાવે નહીં, યોગ્ય ચાર્જશીટ થાય, આ બધા જ લેવલે મારું પોતાનું પર્સનલ ફોલોઅપ હોય છે. આ કેસમાં હું વધારે ઇન્ટેન્સિટી સાથે ફોલોઅપ કરીશ. હમ. અચ્છા, આ સાથે જ હવે જ્યારે એમની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે શું પરિવાર સાથે વાત થઈ છે તેમની શું તેઓ શું માંગ કરી રહ્યા છે.
પરિવાર સાથે વાત કરવાનો તો તમારી લિંક આવી ગઈ જોડાવા માટે, એટલે પહેલા તમારી સાથે વાત કરી લઉં. ઓકે, ઠીક છે. ચલો, થેન્ક યુ સો મચ. આપે આપનો કિંમતી સમય અમને આપ્યો તે બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ.